આવે છે ને તો આ દ્વંદ આવે છે, અને માણસ ફસાય છે તો આ દ્વંદોની અંદર ફસાય છે. અને એટલે કહ્યું આ ચરણોનો આશ્રય કરીએ તો આપણા સકળ જીવનો ટાળ્યો દ્વંદજી એના દ્વંદોને ટાળે છે. જો જીવનમાં આપણે પરેશાન થઈએ છીએ ને કારણે બોલે કહે ને રાગ અને દ્વેષ, કઈ વસ્તુ? ભાવથી બોલો તો આપણા ગીતાકાર કહે છે કે જે દિવસે આપણો જન્મ આ જગતમાં થયો ને એ દિવસે આપણે આખી દુનિયાને બે ભાગમાં વાંટી દીધી. કેટલા ભાગમાં? આવતી બોલો તો બે ભાગમાં. કયા કયા બે ભાગમાં? એક મને ગમે અને બીજું મને, એવું સરસ, એક મને ગમે અને બીજું મને ન ગમે. અહીંયા સુધી કે મનુષ્યની વાત આવે, જગ્યાની વાત આવે, કોઈ ઘટનાની વાત આવે, અહીંયા સુધી શાકભાજી પણ, અમુક શાકભાજી આવે આ મને ગમે અને આ મને, તો આખી દુનિયાને આપણે બે બે ભાગમાં વાંટી છે. એક મને ગમે અને એક મને ન ગમે. તો જે આપણને ગમે છે એમાં ધીમે ધીમે જતા રાગ થવા લાગે, અને જે આપણને ગમતું નથી એ વસ્તુનું ચિંતન કરતા કરતા એના માટે દ્વેષ જાગવા લાગે. અને જુઓ આ જગતની અંદર આ રાગ અને દ્વેષ આ બંને આપણે પાળીને બેઠા છીએ. ગમતી વસ્તુ, ગમતા પદાર્થ, ગમતા મનુષ્ય, ગમતો માહોલ, ગમતું વાતાવરણ મળે તો આપણને બહુ રાગ જાગવા લાગે, અને જ્યારે મનને પ્રતિકૂળ માહોલ, પ્રતિકૂળ પરિસ્થિતિ હોય ત્યારે આપણને દ્વેષ જાગે. એ જ રીતે સુખ અને દુઃખ આ બંને દ્વંદ પણ આપણી સાથે છે. અને સુખ દુઃખનું ડેફિનેશન એટલું જ છે કે મનને ગમતું હોય એ થાય એ સુખ લાગે, અને મનને ગમતું ન થાય એને આપણે શું માનીએ? ભાવથી બોલો તો ખરા. આપણા જીવનમાં દુઃખની ડેફિનેશન ખાલી એટલી જ છે કે મનને ગમતું ન થયું એને આપણે દુઃખ કહી દઈએ છીએ, અને એ જાણવાનો વિચાર પણ નથી કરતા કે આ જે પરિસ્થિતિ આવી છે એ પરિસ્થિતિના માધ્યમથી પ્રભુ આપણી ઉપર કઈ કૃપા કરવા માંગે છે. હું ઘણીવાર મારા પ્રવચનની અંદર કહેતો હોઉં છું કે જીવનમાં પ્રભુ જે વસ્તુ પણ આપણી પાસે મોકલે છે ને એ જ હોય છે કે જે આપણે ચાહતા હોઈએ છે, પણ ખાલી એનું પેકિંગ જુદું આવે છે. શું કીધું મેં? આપણે જીવનમાં જે વસ્તુ ચાહતા હોઈએ છે પ્રભુ આપણી પાસે એ જ મોકલે છે, ખાલી એનું પેકિંગ ડિફરન્ટ હોય છે. અને પેકિંગ ડિફરન્ટ હોય છે એનો મતલબ શું? તમે એર કન્ડિશન ઓર્ડર કર્યો હોય અને એની પાસે બોક્સ ઓછા હતા અને એણે એર કન્ડિશન મોકલ્યું છે પણ ટીવીના બોક્સમાં મોકલ્યું છે, તો જ્યાં એ બોક્સ આવ્યું તો તમે ખોલીને જોવાની તસદી લેશો કે બોક્સ જોઈને જ રિએક્શન આપશો? જે કરતા હો સાચે સાચું કહેજો. તમે બોક્સ ખોલીને જોવાની તસદી લેશો કે બોક્સ જોઈને જ ભડકશો? તમે જે માંગ્યું છે, તમે જે મંગાયું છે એ જ પ્રભુએ તમને મોકલ્યું છે, ખાલી બોક્સ અને પેકિંગ જુદું આવ્યું છે. અને જ્યાં પેકિંગ જુદું આવ્યું છે તો આપણે ચાહતા હતા પેકિંગ કંઈક જુદું, અને પ્રભુએ મોકલ્યું છે પેકિંગ જુદું, પણ એ જોવાની તસદી લેતા નથી કે ઈચ્છિત પેકિંગ નથી પણ એની અંદર રહેલી ઈચ્છિત વસ્તુ એ જ છે કે જે મેં કામના કરી હતી. પણ જ્યારે પેકિંગ ખોલીને જોઈએ તો આપણને સમજાય કે જીવનમાં આપણે જે માંગ્યું હતું, જે ચાહ્યું હતું, પ્રભુએ આપણને એ જ મોકલાયું છે. ટાળ્યા દુઃખ દ્વંદ તેના દ્વારા, બોલે શ્રી ગુસાઈજીએ પોતાની વાણી દ્વારા, પોતાની વાણી દ્વારા એ શબ્દોનો ઉચ્ચાર કરી કે જ્યારે આપણે એમના સાનિધ્યમાં બેસીએ આપણા દ્વંદો પણ દૂર થવા લાગે, આપણી ચિંતાઓ પણ દૂર થવા લાગે, આપણા સુખ દુઃખ પણ દૂર થવા લાગે, આપણા ઉદ્વેગો પણ દૂર થવા લાગે. અને એ વાત આની અંદર કહી અને એટલે કહું તે પદ બંધુ શ્રી વલ્લભનંદજી. અને આગળ બીજા કડીના અંદર, કારણ કે આ એક એક આખ્યાનની કડીઓ એવી છે કે જેટલું પણ વર્ણન કરતા જાઓ આપણને બહાર નીકળવું અઘરું થઈ જાય, એટલે પ્રયત્ન કરવા પડે, અંદર ન જઈએ, બહારથી આપણે પ્રયત્ન કરીએ. અને આગળ કહે છે આ ચોથા આખ્યાનની અંદર પ્રવેશ કર્યું કે જેની અંદર આપણને કહી રહ્યા છે સુખદ વંદો શ્રી વલ્લભ સુતના પદાંબુજ સુકુમાર નિગમ રહસ્ય વિચાર કીધો સકલ જલ નિસ્તાર. તે પદ વંદો. પ્રથમ કડીનું જે દર્શન આપણે કર્યું ને એ પ્રથમ કડીનો સંગતિ કરવામાં આવી છે શ્રીમદ ભાગવતજીના મહાત્મ્ય સાથે. બધા જીવોના દ્વંદોને ટાળ્યા.
અને આ જે પહેલી કડી છે એની સંગતિ છે શ્રીમદ ભાગવતજીના પ્રથમ સ્કંદ એટલે કે અધિકાર લીલા સાથે. અને અધિકાર લીલા સાથે સંગતિ છે એટલે વર્ણન કરતા ગોપાલદાસજી કહે છે કે સુખદ વંદુ શ્રી વલ્લભ સુતના પદાંબુજ સુકુમાર નિગમ રહસ્ય વિચાર કીધો સકલ જન નિસ્તાર તે પદ વંદુ. કહેવાય કે હું એ શ્રી વલ્લભના શ્રી ગુસાઈજીના ચરણોમાં વંદન કરું છું કે જેમણે નિગમ રહસ્ય વિચાર કીધો એટલે કે વેદોના સારરૂપ અષ્ટાક્ષર અને પંચાક્ષર મંત્ર આપણને આપી આપણો એ અધિકાર સિદ્ધ કર્યો કે આપણે પ્રભુની સેવા કરી શકીએ, આ ભક્તિ માર્ગમાં આગળ ચાલી શકીએ. જુઓ, આપણે ત્યાં બે વસ્તુ હોય, એક શુદ્ધ કરવું અને બીજું સિદ્ધ કરવું. અને અષ્ટાક્ષર મંત્ર દ્વારા અને પંચાક્ષર મંત્ર દ્વારા યાની બ્રહ્મ સંબંધ દ્વારા શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે જીવોને શુદ્ધ પણ કર્યા અને જીવોને સિદ્ધ પણ કર્યા. જો કાચી સામગ્રી બહારથી તમે લાવો ને તો પહેલા એને ધોવી પડે, આપણે કહીએ શુદ્ધ કર્યા, અને જ્યારે અગ્નિમાં તપાઈએ અને એ પરિપક્વ બને એને કહેવાય સિદ્ધ કર્યા. તો અહીંયા કહ્યું નિગમ રહસ્ય વિચાર કીધો સકલ જન નિસ્તાર. એનો મતલબ વેદોના સારરૂપ અષ્ટાક્ષર અને બ્રહ્મ સંબંધનું દાન પોતાના જીવોને કરીને એમને શુદ્ધ પણ કર્યા અને એમને સિદ્ધ પણ કર્યા. અને જ્યાં સુધી સિદ્ધ ન થઈએ ત્યાં સુધી પ્રભુની પાસે અવાય કેમ કરીને, જ્યાં સુધી સિદ્ધ પરિપક્વ ન બનીએ ત્યાં સુધી પ્રભુના સાનિધ્યમાં આવી કેમ કરીને શકીએ. પણ ઘણી વાર હું મારા પ્રવચનમાં કહેતો હોઉં ને કે કોઈને અષ્ટાક્ષર મંત્રનું કહો તો અષ્ટાક્ષર મંત્ર દ્વારા એને એમ લાગે કે અષ્ટાક્ષર મંત્રમાં શું છે તો અમને પણ આવડે. ઘણી વાર જ્યારે બાળકો કે કોઈ મોટા અષ્ટાક્ષર મંત્ર નામ નિવેદન માટે આવે, અમે બોલીએ શ્રી કૃષ્ણ તો સામે બોલે શરણમ. એને એમ લાગે કે આ અષ્ટાક્ષર મંત્ર તો મને આવડે છે, તો પછી ગુરુ જે બોલે એ રિપીટ કેમ કરવાનું, ગુરુ બોલે એ પાછું રિપીટ કેમ કરવાનું. હું ઘણી વાર મારા પ્રવચનોમાં એક્ઝામ્પલ આપતો હોઉં છું કે એકવાર કોઈ બહુ મોટું કારખાનું હતું અને એનું એક મશીન બગડી ગયું. હવે મશીન એવું હતું કે એક દિવસ પણ બંધ રહે એમાં લાખોનું નુકસાન થાય. હવે એ મશીન ઠીક કરવા માટે વિદેશથી કોઈ એન્જિનિયરને બોલાવવામાં આવ્યો. હવે લાખો રૂપિયાની ટિકિટ ખર્ચી અને જ્યારે વિદેશથી પેલા એન્જિનિયરને બોલાવવા આવ્યો અને જ્યારે મશીનરી પાસે લઈ જવામાં આવ્યા, એને એક હથોડો લીધો અને જ્યાં હથોડો માર્યો અને મશીન ચાલુ. માલિકે માથે હાથ મૂક્યો કે હથોડા મારતા તો મને આવડે છે, અને આટલા ખર્ચીને વિદેશથી બોલાવવો પડ્યો. એ આવ્યો, આવીને એને બીજું કાંઈ કર્યું નથી, ખાલી હથોડો માર્યો. બોલે કેટલા થયા આના? બોલે આના 1 લાખ રૂપિયા થયા. પેલો કહે શું વાત કરો છો, આટલી ટિકિટ ખર્ચી, તમને બહારથી બોલાવવામાં આવ્યા અને આવીને કર્યું શું તમે? એક હથોડો માર્યો અને હથોડો મારવાના 1 લાખ રૂપિયા? ત્યારે એને કહ્યું કે ના, હથોડો મારવાના તો 1000 રૂપિયા છે, પણ 99,000 રૂપિયા ક્યાં હથોડો મારવો એના. હથોડો મારતા તો દરેકને આવડે, પણ એની અસર ક્યાં કરાવી એ તો એને આવડે જેની પાસે એનું જ્ઞાન. એટલા માટે આપણે ત્યાં મંત્રોને શ્રુતિ યાની નિગમ કહેતા, અને શ્રુતિ એટલા માટે કહેતા કે એનું જ્ઞાન ગુરુના મુખથી સાંભળીને મળે, અને જ્યારે સાંભળીને મળે તો શબ્દો જ નહીં, એનો પ્રભાવ, એનું સાઉન્ડ, એનું બીજ પણ આપણી અંદર અંકુરિત થાય. એટલા માટે કહ્યું સુખદ બંધુ શ્રી વલ્લભ સુતના પદાંબુજ સુકુમાર નિગમ રહસ્ય વિચાર કીધો સકલ જન નિસ્તાર. અને આ ચરણોનું સ્મરણ કરીને આપે અષ્ટાક્ષર મંત્ર અને બ્રહ્મ સંબંધનો મંત્ર આપીને આપણને અધિકારી બનાવ્યા, અધિકાર સિદ્ધ કર્યો. અને જ્યારે અધિકાર સિદ્ધ કરી આપણા ઘરે પ્રભુ પધાર્યા, ત્યારે આપણે સિદ્ધ થયા. અને આપણી દશા પણ કેવી, પેલો પ્રસંગ આવે છે ને કે જ્યારે રાજા ક્યાંક શિકાર કરવા જતો હતો અને રસ્તો ભૂલી ગયો, અને જ્યારે રસ્તો ભૂલી ગયો સાદા વેશની અંદર હતો, સાદા વેશની અંદર હતો તો ગામની બહાર જંગલમાં કોઈ નાની કુટિયા હતી, અને નાની કુટિયા હતી, એને ભૂખ્યો તરસ્યો હતો, બારણું ખખડાવ્યું અને કહ્યું કે હું બહુ થાક્યો છું, મને જલ મળશે. હવે સાદા વેશમાં હતો, પેલો જાણી ન શક્યો કે આ રાજા છે. એને કહ્યું આવો ભાઈ, વાંધો નહીં, આવી જાઓ. રાજાને અંદર બોલાવ્યો, સાહેબ મને બહુ ભૂખ લાગી છે. પેલો સાધારણ ગરીબ વ્યક્તિ હતો, રોટલો ખાતો હતો, પોતાનો જૂઠો રોટલો અડધો તોડ્યો અને કહે લો આ ખાઈ લે. એટલે રાજાએ ચૂપચાપ ખાઈ લીધું. પછી કહ્યું કે તે આ દેશના રાજાને ક્યારેક જોયા છે?
પેલો કે અમારે રાજાને શું લેવા દેવા, અમે આ જંગલમાં રહીએ, ઝૂંપડીમાં રહીએ, ઘરના કામ કરીએ, હવે રાજા ક્યાં છે શું છે ખાલી ખબર છે કે રાજા છે, ક્યારે જોયો નથી. ઠીક છે. પછી એને કહ્યું કે જો બહુ મોડું થઈ ગયું, તું કહેતો હતો અહીંયા સુઈ જાવ. એને ઘાસનો અડધા ઓરડામાં ઘાસ ભરેલું હતું, ઘાસનો પૂડો આપ્યો અને કે પાથરીને સુઈ જાવ અહીંયા. રાજા ચૂપચાપ સુઈ ગયો. અને બીજે દિવસે રાજા ધન્યવાદ માનીને ગયો અને ત્રીજે દિવસે રાજાના સૈનિકો આવ્યા અને કહે કે તમને રાજા યાદ કરે છે. અને પેલો થરથર કાંપવા લાગ્યો, મેં કયો અપરાધ કર્યો, મેં કઈ ભૂલ કરી, મેં શું કર્યું કે મને રાજા બોલાવી રહ્યા છે. ડરતો 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 રાજમહેલની અંદર એને લઈ જવામાં આવ્યો. અને જ્યારે રાજમહેલની અંદર બિચારો આવ્યો, થરથર કાંપતો હતો, બિચારા જંગલની બહાર ક્યારે નીકળ્યો નતો, આવા ભવ્ય મહેલની અંદર જ્યારે આવ્યો અને મોટા મોટા રાજાઓ, મોટા મોટા મંત્રીઓ બેઠા છે, સામે રાજા બેઠા છે. અને જ્યારે આ આવ્યો અને રાજાની પાસે લઈ જવામાં આવ્યો, પેલો કહે રાજાજી મને ક્ષમા કરી દો, મારાથી કોઈ અપરાધ થયો હોય, મારાથી કોઈ ભૂલ થઈ હોય. રાજાએ કહ્યું કે તે પહેલા ક્યારે પણ રાજાને જોયા છે? પેલો કહે કે મેં તો ક્યારેય નથી જોયા, પણ અવાજ એને થોડો જાણીતો લાગ્યો કે આ અવાજ મેં ક્યાંક સાંભળ્યો છે, આ અવાજ પરિચિત લાગ્યો છે. અને જ્યારે ધારીને જોયું કે આ તો એ જ વ્યક્તિ હતો જે કાલે એના ઘરે ઝૂંપડીમાં રોકાયો હતો, ખાવા માટે જૂઠો રોટલો આપ્યો હતો, સુવા માટે ખાલી ઘાસ આપ્યું હતું, આ સૂઈ ગયો હતો. અને મને શું ખબર કે આ રાજા છે, મને શું ખબર કે આ રાજા છે. અરે મેં રાજા સાથે આવો વ્યવહાર કર્યો, હવે તો મને એ મારી નાખશે, હવે મને એ દંડ આપશે. એ કહે રાજાજી મને ખબર નહીં કે આપ છો, મારાથી બહુ મોટો અપરાધ થયો, મને ક્ષમા કરજો. રાજા કહે કે જો હવે અપરાધ થયો તો એનો ફલ તો તારે ભોગવવું પડશે. બોલે શું ફલ? બોલે તને હું મારી રાજ્યના 10 ગામ હું તને ભેટમાં આપું છું. અને પેલો વિચાર કરવા લાગ્યો કે મને 10 ગામ ભેટમાં આપે છે. અને થયું પણ એવું કે આ શ્રી વલ્લભે કૃપા કરી અને આપણી સાથે પ્રભુએ પણ આ જ લીલા કરી છે. પ્રભુ કોણ છે? બોલે ગોલોક ધામમાં રહેવા વાળા. પ્રભુ કોણ છે? બોલે વ્યાપી વૈકુંઠમાં રહેવા વાળા. પણ જુઓ તો ખરા શ્રી વલ્લભે કેવી કૃપા કરી કે રાજા ધીરાજને આપણા ઘરના નાનકડા ગોખલાની અંદર આવીને આપણે પધરાવી દીધા. જે પણ આપણે ત્યાં બને એ કાલું ઘેલું પ્રભુને અરોગાઈએ, એ કાલું ઘેલું પ્રભુને ધરાવીએ. પણ પ્રભુ જુઓ તો ખરા એ રાજા